मारो 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 दादी ने मारो तारी रीच दादी ने मारो आज तो बधी जलसा थी गया है स्नोबॉल बनाए ए जो लो दादी ने मारवा दीजो छतरी पण कागड़ो થઈ જઈશ આજ પવન બહુ છે અમે જાય છે ગણેશમાં ફિશ લેવા છે વરસાદ પડતો નથી પણ ખાલી પવનને કવર કરવા માટે ઘરેને છતરી રાખી છે આજના નાસ્તામાં સેવ ટમેટા એમાં પૌવા છે અને આમાં ચા છે તો નાસ્તામાં અમારો પૌવા આવી ગયા છે આમાં ચા આવી ગયો છે અને આમાં સેવ ટમેટા આવી ગયા છે અને આમાં બીજો ચા છે તિયાન રોટલી લઈને આવી ગયો આ જોઈ લે અમારા ઘરમાં આખું ફેદીને કરી નાખ્યું જો કાગર બધું જો આ બધા રમવા માંડ્યા બધા ઘરમાં આખું ઘર અમારું કાગર થઈ ગયું જો ચકલી આવી આ જોઈ લો ઓલો ફરે રમેશ આ બધા કાગરમાં જો ઓલા ને જો લે હવે આ બીજો એના જેમ કરવા માંડ્યો છે But स्नोबॉल बनावे मारो 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 दादी ने मारो तारी रीच दादी ने मारो आज तो बधी जलसा थी गया है स्नोबॉल बनाए ए जो लो दादी ने मारवा दीजो मारे नहीं ऑक्सफोर्ड सर्कल उतरी जैसे पासपोर्ट ऑफिस जाए सर जो है कितनी पब्लिक है ये वरसाद पड़े से तो छतरी लઈને पप्पा नहीं जाए છે हमारे पसवर आवे છે हमारा ऑलरेडी 11:30 થઈ ગયા છે અહીંયા 11:30 થી 11:15 ની અપોઇન્ટમેન્ટ છે હવે અમે લઈ લે તો સારું છે અહીંયા ઓક્સફોર્ડ સર્કલ અમે રાત્રે આવીએ ને તો લાઇટિંગ ને બધું સારું મૂકેલું છે અત્યારે દિવસ એટલે ચાલુ નહીં કરેલી ને હવે પણ તમે એને દેખાતી હોય તો જોઈ શકો છો લાઇટિંગ બધું મૂકેલી છે ઓલરેડી તો મિત્રો પર રસ્તામાં છે ને પીલો કોઈની ગાડીમાંથી પડી ગયો છે સાઈડમાં મૂકવાઈ ગયો છે પડે છે રોલ્સ રોયલ ગાડી આ છે ટેક્સી તો આ ટેક્સીનું સ્ટોપ છે અને પેલી છે હોટેલ તો કોઈને પણ ટેક્સી જોઈએ તો આથી આકલ મારે તો પેલો આકલ મારે છે ટેક્સીવાળાને પેલી ટેક્સી ગઈ પડે પેલી હોટલ
હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. તો આપણે ફરી એકવાર નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે અમે પપ્પાની પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ હતી, પોર્ચુગીઝ પાસપોર્ટની. પપ્પાને અમે આવી ગયા છે ને પપ્પાને અમે અંદર મોકલાવી દીધા છે. તો અમારે ઓલરેડી 11:30 તો ટ્રેનમાંથી બહાર નીકળ્યા ત્યાંથી ગયા હતા. હવે એ લોકો રિક્વેસ્ટ કરી તો એ લોકો જવા દીધો, પણ મને એન્ટ્રી આપી નથી, કારણ કે એમાં પપ્પાને એકલાને જ એન્ટ્રી આપે. તો પપ્પા અંદર ગયા છે, જોઈએ છે પપ્પાને એમાં એ લોકો હેલ્પ કરે છે કે નહીં, તો કે તમને બોલાવ્યો ખબર નહીં પડે તો. અને મિત્રો તમને વિડીયો સારા લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો પ્લીઝ. અને આજે પવન ને વરસાદ પણ બહુ છે, તમે છત્રી લઈને આવેલા છો. પવન તો બહુ જ છે અને ઠંડી પણ લાગે છે પવનની. તમે જોઈ શકો બધામાં વરસાદ. અને આ ભાઈ લાવ્યા ગાયની સાયકલ ઠોકી દીધી. આ સાયકલ સ્ટેન્ડ છે, અહીંયાથી લઈ પે કરીને પછી લઈને જવાનું આપણે. આ છે ઓક્સફર્ડ સ્ટ્રીટ. મિત્રો પપ્પાનો પાસપોર્ટ બની ગયો છે, હવે અમે ઘરે જઈએ છીએ. 12:30 જેવું થઈ ગયું અને ઠંડી બહુ લાગે છે હમણાં. તો આ ઓક્સફર્ડ સ્ટ્રીટની આ લાઇટિંગ છે, જોઈ શકો તમે. અને એ લાઇટિંગમાં હમણાં કંઈ નહીં લોકો ચાલુ કરે, રાતના ચાલુ કરેલું. તો રાતના નાઇસ લોકેશન દેખાય અહીંયા. પપ્પાની છકડી પર ઉડી, હમણાં વરસાદ રોકાઈ ગયો, ઝીડી ઝીડી પડે છે આમ થોડો થોડો. તો મારે તો છત્રી રાખવી પડે, કારણ કે માથું ભીંજાઈ જાય ને મારે શરદીની એલર્જી થઈ જાય. મને ઓલરેડી થોડી તો થઈ ગયેલ છે શરદી, મેં રાખી દીધી છત્રી માથે. તો આજે અમે પ્લાન બનાવવાના હતા લાઇટિંગ જોવા આવવાનું કાલ માટેનું. કાલ સન્ડે છે તો પછી વેધર 2 દિવસથી ખરાબ છે, તો કેન્સલ કરી નાખ્યું અમે, કારણ કે પછી શરદી ને બધા બીમાર પડી જાય, ઠંડીમાં ખોટું પ્રોબ્લેમ થઈ જાય, એટલે પછી કેન્સલ કરી નાખ્યું અમે. પહેલી બાજુ HM છે, આ છે નાઇકનો શોપ છે, શૂઝ માટેનો અને કપડાં માટેનો. ને હવે અમે ઓક્સફર્ડ સર્કલ સ્ટેશન આવી ગયા છે, અમારે ટ્રેન સ્ટેશને. હવે એમાં અંડરગ્રાઉન્ડ જઈએ છીએ અમે. પહેલી બાજુ લાઇટિંગ છે સ્ટારની, જોઈ શકો છો, સ્ટાર હેંગિંગ છે. આ સાઈડ બધું આવું છે અને પહેલી બાજુ છે સ્ટાર છે, આ બાજુ પર સ્ટાર છે. તો આ લાઇટિંગ જોવા માટે કરી અને રાત્રે જ આવવું પડે. તો રાત્રે આવ્યો હોય ને તો લાઇટિંગ ના જ દેખાય નહીં. અમે આવવાના હતા, પણ હવે નેક્સ્ટ વીક ખબર પડે તો કેટલી પબ્લિક છે અહીંયા આ બધામાં. શનિ રવિને રાતના બહુ પબ્લિક થાય જોવા માટે કરીને બધા. તમે જોઈ શકો છો પહેલી બાજુ સ્ટાર બધામાં હેંગિંગ છે લાઇટિંગ. આ બાજુ આઈ લાઇટ છે, આ બાજુ પર સ્ટાર હેંગિંગ લાઇટિંગ છે. તો હાલો હવે અમે જઈએ અંદર અમારી ટ્રેનમાં. તો અમારી વેમ્બલીવાળી ટ્રેન આવી જશે, ક્વીન્સ પાર્ક સુધીની ટ્રેન છે આ. તો ત્યાંથી પાછી બીજી લેવી પડી અમારી ટ્રેન. તો જોઈ શકો છો અમે કેટલી પબ્લિક છે ટ્રેન સ્ટેશનમાં. આ સાઈડે કેટલી પબ્લિક છે, બધા પેસેન્જર ઉતરવા માંડ્યા છે. તો અમે એમાં ઉતરી જઈએ એટલે સરી જઈએ અમે. હલો, હવે અમારી ટ્રેન આવી ગઈ છે, તો અમે સરી જઈએ ટ્રેનમાં. ક્વીન્સ પાર્ક સુધી છે, તો ત્યાંથી પછી બીજી ટ્રેન ચડવી પડીએ. છત્રી પણ કાગળો થઈ જઈશ. આજ પવન બહુ છે. અમે જાય છે ગણેશમાં ફિશ લેવા છે. વરસાદ પડતો નથી, પણ ખાલી પવનને કવર કરવા માટે ઘરેને છત્રી રાખી છે. તો અમે ગણેશમાં આવી ગયા છે, જોઈ શકો છો તમે. આમાં આ છે પાપલેટ, એક 11 પાઉન્ડનું છે પેક. નાના પાપલેટ છે, લઈ લેજો. આમાં છે હલવા ને આમાં છે કરચલા, આમાં છે કરચલા પાંખડા કરચલા.
8 પાઉન્ડનું છે આ 4 છે ખાલી આ બોક્સ છે મતલબ કે 2 for 12 તો આ 2 છે 11 પાઉન્ડના આ નરસિંગા છે પેકમાં અને આ બોક્સમાં છે નરસિંગા આ બધી ઝીંગા પ્રાઉન્સ એકમાં બધા આવે ખોતરા કાઢેલા છોલેલા છે તો આમાં એ બધા મિક્સમાં છે આ છે પખડીના ડોકા છે બોંબલા છે એમાં આ ઝીંગા છે આમાં ઝીંગા છે અમારે 2 જર્સી ગાયના બચ્ચા આવ્યા જો મામા બોલાવે જો આ અમારી જર્સી ગાયના બચ્ચા છે ઝીણા ઝીણા